બોટાદના બરવાડા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ છે। બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તાલુકાના ખમીદાણા, કાપડિયાળી, રોજીદ, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। બરવાડા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે। સમગ્ર પંથકના વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે। લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો। વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પણ પાકને લઈને ખુશી જોવા મળી રહી છે। प्रकाश हमारी साथ फोनलाइन पर संवाददाता जोड़ा चुक्या है। प्रकाश, समग्र पंथक में वरसादी माहौल जाम्यो है, हाल शू परिस्थिति है, केटला इंच वरसाद वरस्यो है? जे प्रमाणे गईकाले बपोर बाद ज बोटाद शहर और जिल्लाना अनेक विस्तारों वरसाद पड्यो हतो, त्यारे आजरोज सवारथी ज समग्र बोटाद जिल्लामां वरसादी माहौल जोवा मळी रह्यो छे। बोटाद, गढ़डा, बरवाड़ा पंथकमां वहेली सवारथी वरसाद पड़ी रह्यो छे। वरसादना पगले जे प्रमाणे खेडूतोने वावणी लायक वरसाद हतो ते प्रमाणे वरसाद पड्यो छे। तो बीजी बाजु जिल्लाना अनेक एवा विस्तारो छे के ज्यां पाणी भराई जवानी समस्या सर्जाय छे, जेना कारणे नगरपालिकानी जे प्री मोन्सून कामगीरी होय तेना पर अनेक सवाल उठी रह्या छे। बोटाद शहेरना ढाकणिया रोड उपरनो जे विस्तार छे त्यां दर वर्षे पाणी भराई जवानी परिस्थिति सर्जाय छे। रहीशो द्वारा अनेक वार रजूआत करवामां आवी छे, परंतु तंत्र द्वारा कोईपण निकालनी कामगीरी करवामां नथी आवती, जेना कारणे तंत्र सामे लोकोनी नाराजगी जोवा मळी रही छे। तेवी ज रीतना बोटाद शहेरना जे महिला कॉलेज छे, गढ़डा रोड छे, नवनाळा विस्तार छे, उतावળી नदी छे, आ वगैरे विस्तारोमां हाल अत्यारे पाणी भराયેલા જોવા મળી રહ્યા છે। आभार प्रकाश, माहिती बदल। ગીર સોમનાથના સુત્રાપાડા અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઝાલા, વડોદરા, લાટી, કદવાર, બીજ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। 1 ઇંચ જેટલો વરસાદ હાલ નોંધાયો હોવાની વિગત છે। ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે। કોડીનાર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે શરૂ થઈ રહ્યો છે। વરસાદનું આગમન થતાં કોડીનાર, દેવળી, પીપળી, કડોદરામાં લોકોને હાશકારો થયો ગરમીથી। બાવાના, પીપળવા, રૂનાજ, મિતિયાજ અને આસપાસના વિસ્તારોમાં દુદાનમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ સુરતથી તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બારડોલીમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। આશાપુરી માતાના મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે। મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ થોડી ઘણી પરેશાની વેઠવી પડી હતી। આ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે પાકને જીવનદાન મળશે, પાક સારો થશે તેવી આશા ખેડૂતોને બંધાઈ છે। ધોધમાર વરસાદના પગલે કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની પણ માહિતી સામે આવી છે અને હજી પણ આવનારા 24 કલાક હવામાન વિભાગે વરસાદની આગાહી આ વિસ્તારમાં કરી છે। બીજી તરફ સુરત પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાની તસવીરો સામે આવી છે। ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકારની પરિસ્થિતિ છે। મનપાની પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા છતી પડી છે। પોલીસ કર્મીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોને અવરજવર કરવી પણ આ વિસ્તારમાંથી મુશ્કેલી ભરી બની છે। સુરતના પોલીસ સ્ટેશન વિસ્તારથી આ દ્રશ્યો, પોલીસ સ્ટેશનની બહાર જળબંબાકારની પરિસ્થિતિ, પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ઘૂસ્યા હોવાની આ તસવીરો સામે આવી રહી છે। લોકોને આ વિસ્તારમાંથી અવરજવર કરવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે। ચોમાસાની શરૂઆતમાં જ અહીંયા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે ટુ વ્હીલરના પૈડા છે તે અડધા પાણીની અંદર ડૂબી ચૂક્યા છે। જે રીતનું વરસાદી પાણી અહીંયા ભરાયું છે તેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં અડાજણ, પાલ, રાંદેરમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। પૂના, અઠવા, લાઇન્સ, ઉમરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। વાત કરીએ નવસારીથી। નવસારી શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। લુન્સીકોઈ, ઇટાળવા, તીધરા રોડ, કબીલપોર, જમાલપોર આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। વાત કરીએ ભરૂચથી તો અંકલેશ્વર અને હાંસોટમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે અહીંયા વરસાદ વરસી રહ્યો છે।
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર અને હાંસોટમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ વલસાડથી તો વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। જિલ્લાના તમામ તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। વાપી અને આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। થોડા સમયમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। પરિણામે છેલ્લા એક અઠવાડિયાથી આ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। अन्य महत्वना समाचार આવી રહ્યા છે। દમણથી દીવ જતું હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાયું। દમણથી દીવ નજીક પહોંચતા જ ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર અટવાયું હોવાની માહિતી છે। પવન હંસના હેલિકોપ્ટરમાં દમણથી 4 યાત્રીઓ જઈ રહ્યા હતા। દીવ પાયલટની સાથે કુલ 6 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા। દીવ પહોંચતા 10 મિનિટ પહેલા જ ખરાબ હવામાનમાં આ હેલિકોપ્ટર અટવાઈ ગયું હતું। यात्रियों सलामती माटे दीवथी हेलिकॉप्टर दमण परत लवायुं। हेलिकॉप्टर में सवार यात्रियों ने पायलट सुरक्षित होवानुं हाल सामे आवी रह्युं छे। महत्वना समाचार छे। दमणना दरिया किनारे हाल कलम 144 लागू करी देवामां आवी छे। दरिया किनारे सेल्फी लेवा अने नहावा पर प्रतिबंध मूकवामां आव्यो छे। पर्यटको स्थानिक लोको के माछीमारोने पण किनारानी अंदर जवानी मनाई आपवामां आवी छे। 31 ऑगस्ट सुधी दरिया किनारे धारा 144 અને પ્રતિબંધના આદેશ લગાવવામાં આવ્યા છે। જો કે આદેશથી અજાણ અનેક પર્યટકો કિનારાની અંદર જોવા મળ્યા। આદેશનું પાલન કરાવવામાં ક્યાંક ઢીલાશ પણ વર્તાઈ રહી હોવાની તસવીરો સામે આવી છે। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયે ધારા 144 લગાવવામાં આવી છે। અહીંયા આગળ પર્યટકોને આવવા પર રોક લગાવી દેવામાં આવી છે। તેમ છતાં અત્યારે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા આગળ પર્યટકો છે એ દરિયામાં પણ દેખાઈ રહ્યા છે। આપણે જણાવીએ કે દરિયા ચોમાસા દરમિયાન છે દરિયો તોફાની હોય છે। આથી દરિયામાં નાહવા જવું એ પણ છે એ જોખમી સાબિત થઈ શકે છે। પરિણામે દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ ધારા 144 લગાવવામાં આવી છે અને દમણના દરિયા કિનારા પર पर्यटकोनी साथे साथे स्थानिक लोको अने माछीमारोने पण दरिया किनारानी अंदर नहीं जवा माटेना प्रतिबंध करी देवामां आव्यो छे। साथे दरिया किनारा पर सेल्फी लेवानो पण प्रतिबंध करवामां आव्यो छे। तेम छतां અહીં જોઈ શકો છો પ્રશાસનના આદેશનો અનાદર કરીને પણ કેટલાક પર્યટકો અત્યારે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો દૂર જે રીતે પર્યટકો જોવા મળી રહ્યા છે। અહીંયા આગળ સેલ્ફી લેવાની સાથે સ્થાનિક લોકોને પણ અહીંયા આગળ અંદર જવાની મનાઈ છે। સાથે જે ફિશરમેન છે તેમને પણ છે માછીમારી પર રોક લગાવવામાં આવી છે। તેમ છતાં दूर સુધી અહીંયા આગળ પર્યટકો જોવા મળી રહ્યા છે। અમદાવાદથી ઘણા જ ચોંકાવનારા સમાચાર છે કારણ કે અથાણાની અંદરથી મૃત ગરોળી નીકળી છે। જીવ જંતુ મળવાનો સિલસિલો ખોરાકમાંથી યથાવત હોવાનું આ દ્રશ્યો સામે આવ્યા। જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો। સાણંદના શુભ અથાણા ભંડારમાં અથાણું બન્યું હતું। વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી આ અથાણાને ખરીદવામાં આવ્યું। દરરોજના વપરાશના કારણે છેલ્લે 1 મહિનાથી આ પરિવારને ઝાડા ઉલટીની અસર થઈ રહી છે। દરરોજ થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું। ગઈકાલે બરણીની આખરમાં આખી નાની ગરોળી જોવા મળી। ઘટનાની આ તસવીરો પણ સામે આવી રહી છે। જોધપુરના એક પરિવારને આ અથાણામાંથી કડવો અનુભવ થયો। અથાણાના અંતભાગમાંથી આ ગરોળી નીકળી હોવાની તસવીરો સામે આવી છે। જીવજંતુ મળવાનો ખોરાકમાંથી આ સિલસિલો યથાવત છે। હવે અથાણામાંથી મૃત હાલતમાં ગરોળી નીકળી છે। આ તસવીર જે સામે આવી રહી છે। જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો છે। અથાણામાંથી મૃત ગરોળી નીકળતા પરિવારની હાલત પણ નાદુરસ્ત થઈ હતી। પરિવારને છેલ્લા 1 મહિનાથી ઝાડા ઉલટીની અસર થઈ હોવાનું સામે આવ્યું। રોજે આ અથાણું થોડું વપરાશમાં લેવામાં આવતું હતું। જોકે અથાણું પતવા આવતા નજર ગઈ કે અંદર મૃત હાલતમાં ગરોળી છે। ત્યારે આ પરિવારને જાણ થઈ અને આખો આ મામલો સામે આવ્યો। અમદાવાદથી ઘટનાના આ દ્રશ્યો કે જે તમામ અમદાવાદવાસીઓ માટે ચોંકાવનારા છે। બહારથી વસ્તુ લાવીને ખાનારા લોકો આ ચેતી જજો કારણ કે હવે અથાણામાંથી પણ જીવજંતુઓ નીકળી